માળિયાહાટીના તાલુકાના ગડુ ગામે બનેલી સોનાના ઘરેણા અને રોકડ રકમની લૂંટની ઘટનાએ તે વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી હતી. ચોરવાડ પોલીસની ઝડપી કાર્યવાહીથી ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી લેવામાં સફળતા રહી હતી. 2 દિવસ પહેલા વહેલી સવારે ગડુ ગામે શાંતિનગર વિસ્તારમાં એક સિનિયર સિટીઝનના ઘરમાં રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ ઘૂસી અંદાજે 10 તોલાથી વધારે સોનાના ઘરેણા અને રોકડ રકમની લૂંટ થઈ હતી. જે ઘટનાની જાણ ચોરવાડ પોલીસ સ્ટેશનમાં થતા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી. 7 આરોપીઓને અલગ અલગ જગ્યાએથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે ગડુ ગામે લઈ જવાયા હતા, જ્યાં ચોરીની સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે. ચોરાયેલા ઘરેણા રિકવર કરવાની વધુ તજવીજ હાથ ધરી છે. પોલીસની આરોપીઓને ઝડપી કામગીરી કરતા સ્થાનિક લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. સતીશગીરી સેવાગીરી કઈ રીતના ઘટના બની હતી? આ વચિંતા આવ્યા ને મને સીધો ઓલું કરી દીધું. સમજો એની પાસે હથિયાર હતું ને મને કે બોલી છે હથિયારથી ડોકી કાપી નાખીશું. એટલે મને કંઈક કરી તો અમે તને પોલીસને જાણ કરી તો તને કે ગમે ત્યારે આવીને મારી નાખશું. હા દાદા, શું શું લઈ ગયા? કેટલું ગયું? હે કેટલું ગયું? શું લઈ ગયા? 30 તોલા સોનું, મારા 3 ઓલા આના લેખ મકાનના 3 પ્લોટના ને મારે 49 લાખ સર્ટી હતા બચત પત્ર. માણસો છે આવ્યા, કઈ બાજુથી આવ્યા ને કેવી રીતે આવ્યા? અહીંથી એ કાલ બોલ્યો ને એનું ઓલું કરતા ને અહીંથી આવ્યો. તમે જોયું તમારા રૂમ ની અંદર તાળું મારેલું હતું કે શું હતું? તાળું નતું, અહીં તાળું હતું. હા હા, તો એ તાળું લઈ ગયા. આ બનાવની વિસ્તારથી વાત કરવામાં આવે તો માળિયા તાલુકાના ગડુ ગામના રહેતા નિવૃત્ત કર્મચારી સતીશગીરી સેવાગીરી ગોસ્વામી માંગરોળ ઇરિગેશન વિભાગના નોકરી કરતા હતા. નિવૃત્ત થયા બાદ પરિવારમાં પોતાની માતા સાથે રહેતા હતા, પરંતુ એકાદ વર્ષ પહેલા માતાનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ એકલવાયુ જીવન જીવતા હતા. આ પરિવારના બીજા લોકો બહાર રહેતા હોય. ગત 16/1/2026 ના રોજ રાત્રિના 2 થી 3 વાગ્યાના અરસામાં 3 ઈસમો દિવાલ કૂદી આગળના દરવાજાની ગ્રીલ તોડી ઘરમાં ઘૂસી ધારદાર હથિયાર બતાવી ઘરમાં રાખેલ ઘરેણા અને રોકડ રકમ લઈ નાસી ગયા હતા, જેની વહેલી સવારે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી. મારું નામ મનોજનાથ બાલકનાથ નાથજી, રહેવાસી જુનાગઢ. માળિયા તાલુકાના ગડુ ગામે એટલે કે અહીંયા મારા મામાના ઘરે ગઈ રાત્રિના 2-2:30 વાગ્યાથી 3 વાગ્યાના સવારના સમયે કોઈ 5 થી 6 માણસો ચોરી કરવાના ઈરાદે બદઈરાદે આવ્યા હતા. ઘરનું ગ્રીલનું તાળું તોડી નાખ્યું. તોડીને તે અંદર પ્રવેશ કર્યો. અંદર પ્રવેશ કરીને મારા મામાના મોઢા ઉપર અને હાથ પગ બાંધી અને ડૂમો દઈ અને બોલી ન શકે, કોઈને અવાજ ન કરી શકે એ રીતે એને છરી બતાવી અને એમની પાસેથી એમની માલ મિલકતમાં 30 તોલા જેટલા દાગીના હતા. એમના સર્ટિફિકેટ 49 લાખના હતા. એ અને કપડાથી માંડીને ચાંદીના સિક્કા ને એવું જૂનવાણી મકાનના લેખ છે એ બધું વસ્તુ, ઘરવકરીની અમુક વસ્તુઓ, ઘણી બધી કિંમતી વસ્તુઓ એ ચોરીને જતા રહ્યા છે. અને રોકડ રકમ પણ 35 થી 40 હજાર જેટલી હતી એ પણ લઈ ગયા છે. છૂટક પરચુરણના સિક્કા પણ એ લોકોએ મૂક્યા નથી. કપડાં પણ લઈ ગયેલા છે. કબાટ તોડી, કબાટ અને મારા મામા બાજુના રૂમમાં સૂતા હતા, એની બાજુના રૂમમાં ક્યાં છે એ બધું ખોલાવી અને કબાટના પણ તાળા તોડી અને એ લોકોએ આ બદઈરાદો કરેલ છે. આ બનાવમાં જુનાગઢ એસપીની સૂચના મુજબ માંગરોળ ડીવાયએસપી ડીવી કોડિયાતર દ્વારા ચોરવાડ પોલીસના ઇન્ચાર્જ પીઆઈને જાણ કરી અલગ અલગ ટીમ બનાવી આ લૂંટના આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી અલગ અલગ જગ્યાએથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં આરોપી મિલન વરજાંગભાઈ જોટવા રહેવાસી માળિયાહાટીના, વસીમ ઓસમાણ કરમતી રહેવાસી પાત્રા ગામ, રાજ મગનભાઈ ચૌહાણ રહેવાસી વેરાવળ સોમનાથ, કાનાભાઈ લક્ષ્મણભાઈ મેરોડા રહેવાસી વેરાવળ સોમનાથ, અનિલ ઉર્ફે રાણો દામજીભાઈ સોલંકી રહેવાસી વેરાવળ સોમનાથ, કમલેશ ચંદુલાલ પરમાર રહેવાસી વેરાવળ સોમનાથ,
છગન બાબુભાઈ સોલંકી રહેવાસી વેરાવળ સોમનાથ વાળાને પકડી પાડી સોનાના ઘરેણા અને મોબાઈલ મકાનના દસ્તાવેજ સહિતની ચીજ વસ્તુઓને કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે ચોરવાડ પોલીસ સ્ટેશનના ગડુ ગામ ખાતે જે બનાવ બનેલો હતો લૂંટ અંગેનો, તે અંગેની FIR BNS કલમ 309(6), 331/6, 351(3) અને 54 મુજબ દાખલ કરવામાં આવેલ હતી. આ ગુનાની તપાસ PI શ્રી MN કાતરિયા કરી રહેલ છે. તપાસ દરમિયાન આ જે ગુનામાં સંડોવાયેલા કુલ 7 આરોપીઓ છે. એમાં છે મિલન, વસીમ, રાજ, કાનો, અનિલ, કમલેશ અને છગન. આ 7 આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે. માનનીય SP સાહેબની સૂચના મુજબ જે જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલી હતી, તે ટીમો દ્વારા ગણતરીના કલાકોમાં જ આ તમામ આરોપીઓને ઝડપી લીધેલ છે. આ આરોપીઓની MO જોઈએ તો જે ફરિયાદી છે સતીશ ગીરી, તે ગડુના શાંતિનગર વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા હતા. પોતે નિવૃત્ત સિનિયર સિટીઝન છે. ઇરિગેશનમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હતા અને 2016માં રિટાયર્ડ થયેલ હતા. આ વ્યક્તિ પોતાના ફેમિલીમાં એકલવાયુ જીવન જીવતા હતા. એ બાબતના એના ફેમિલી બાયોડેટાથી મિલન અને વસીમ બંને પરિચિત હતા, જેથી એકાદ બે પ્રસંગોમાં પોતે આ બંને આરોપીઓએ ફરિયાદી સતીશગીરી સાથે પરિચય કેળવી અગાઉ એકાદ વખત થોડા દિવસો અગાઉ ફરિયાદી પાસેથી 50,000 રૂપિયા ઉછીના માગેલ, પરંતુ ફરિયાદીએ પૈસા આપવાની ના પાડેલ. ત્યારબાદ આ બંને આરોપીઓએ પ્લાનિંગ કરેલ કે ફરિયાદી પાસે સારા એવા પ્રમાણમાં સોનું છે અને પોતે એકલવાયુ જીવન જીવે છે, જેથી તેમની સાથે પરિચય કેળવી અને અવારનવાર તેમના ઘરે કોઈને કોઈ કારણોસર જતા. અને ગઈકાલે રાત્રે ફરિયાદમાં જણાવ્યા મુજબ 2 થી 2:30 વાગ્યાના ગાળામાં આ આરોપીઓએ અન્ય જે 4 આરોપીઓ છે તેની મદદ લઈ અને સતીશગીરીના ઘરે જઈ તાળું તોડી અને તેમ ત્યાં લૂંટ કરેલી હતી. આ જે લૂંટનો બનાવ બનેલ તેમાં જે સોનાના દાગીનાનો મુદ્દામાલ ગયેલ તે સંપૂર્ણ મુદ્દામાલ આ આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવેલ છે. તેમજ હાલ આ ગુનાની તપાસ છે એ MN કાતરિયા PI શ્રી ચોરવાડ કરી રહેલ છે.